जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखूं परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते।
वाहलामा प्रिय बाबोही आम्ही तुम्हा एक गीत वनाई गिये ती बी तुम्हाल गम्या ते खरा ने आम्ही तुम्हा परमेहरा वचन हा अभ्यास में आगाड़ी वदा हटी बिलकुल तैयारी हेते वाहला बाबोही तुम्हें बधा या कार्यक्रम में आनंद थी आवकार है आपे हे तारनारो ईसु ख्रिस्ता नावा में तुम्हाल प्रेमी सलाम आम्ही आजनो आपे हे अभ्यास आशीर्वादित बने त्या हटी परमेहरा पाई मदद मागते एटले का प्रार्थना कोते तुम्हा भी मारे प्रार्थना में जोड़ा जा आमे होय प्रेम कोनारो आमे हे पापा माफी देनारा आमे जीवता होरग्या परमेहराबा आमाता खूब आभार मानजे तुया आम्हाल जीवते राखी ता वचन वनया ई तक देनही माँ प्रिय बाबो इहल भी तुये तक देनही तो वे प्रभु ओ समय આજનો અભ્યાસ આમે માટે તો ખૂબ આશીર્વાદિત કહો તું ત્યાર વ્યવહાર કહો ત્યાં હૃદયની ઈચ્છા તું પૂરી કહો ને ત્યાં આશીર્વાદ દે ત્યાં તા ઓળખાણ તું દે જ્યાંથી તે બી તા પાઈ એ શકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે તુલ પ્રાર્થના કહતા હું જે માં પ્રિય બાબો અહીં વાહનાથી લઈને મોટી ઉંમરના માહા સુધી સિકલ સેલિમિયાના રોગથી મુશ્કેલી વેઠી રહી હે ત્યાં બાધા માટે ત્યાંથી ત્યાં માટે ખૂબ મોટી મુશ્કેલી ઊભી હોઈ જાય કદાચ તે પ્રભુ ઈસુ દવા લઈ રહી હે તે ત્યાંથી તે કાબૂમાં એ જાય ને ત્યાં શરીર મારે તા સામર્થ્ય નાવામાં નાબૂદ હોઈ જાય ઓહડા તું ઓરાંદે કહા કા પ્રભુ ઈસુ તું સાજાપણો દેનારો દેવ હેતો ત્યાં જરૂરિયાત પૂરી પડી રોય ને ત્યાં જીવન બી આશીર્વાદિત બને પ્રભુ તું ત્યાં અરે બી વ્યવહાર કહો જ્યાંથી તે બી તુલ ઓળખી લે તા મય જે અનંત જીવન હૈયે ત્યાલ મેળવી લે ને હોરગા રાજ્યને ભાગીદાર બનેત પ્રભુ તા મહિમા આવે ત્યાં હટી આમે ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામાં કોજ હે આમીન વહાલા બાબોહી આપા એ રીતે એકઠે મેળી પરમેહરા વચન હમારે માહિતી મેળવી રહી હે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ધરતીઓના 1000 વર્ષના રાજ્યકાળ વિશે ત્યાં રાજ્યનો અંત બી નિષ્ફળ જાય ત્યાં વિશે ને ગયા કાર્યક્રમમાં આપા યેલ ઈસુ ખ્રિસ્તના 1000 વર્ષના રાજ્યને અંતે શેતાનાલ બંદીખાનામાં રે છૂટો કોવામાં ઈ ત્યાં પાછે તો દુનિયાના ચારી ખૂણે રોનારી દરેક પ્રજાના ને જાતિના લોકહાલ પરમેહરા લોકહા હુમે ને ત્યાં વહાલા શહેર યરુસાલેમ હુમે લડાઈ કરા હટી લઈ હે બાકી જુગામાં અરે પરમેહર અગ્નિ અથવા આગ દોવડીને ત્યાં નાશ કો હોય ને શેતાનાલ ત્યાં માટે નક્કી કોલી જાગા આગ ને ગંધકની ઊંડી ખીણમય ટાંકી દેવામાં હે સદા સર્વ કાળ માટે ને સદા સર્વ કાળ સુધી તામય રાત દિહી વેદના જ વેઠના હૈયે તીંજ નરક હૈયે તીંજ બીજા મરણ હૈયે વહાલા બાબો અહીં આપા ગયા ત્યાં કાર્યક્રમ અયલ તહે કોઈ તી જાગાતે શેતાન ને ત્યાં દૂતાહા માટે જ તૈયારી કોલી હૈયે બાકી શેતાન કાંઈ વિચાર હે આ એકલો જ ને માં દૂત તામય જાય ઓલાહ જ નહીં બાકી બાદને જ માં હાય માં અરે વેદના વેઠના જાગે યાં જોજે ને ત્યાં ઈરાદાથી જ શેતાન માં ને તુમ્હે જીવનની ચોરી કો હોય આપહાલ માય ટાકે ને છેલ્લે આપહે નાશ કોઈ ટાકીને આપહાલ ત્યાં અરે તે જાગે લઈ જવાના સતત પ્રયત્નો કોયા કો હોય ત્યાલ તુમા સમજી ગયે રી બાકી આમી પ્રશ્નો હે કા ઓલા બાદા જાયા પાછે બી काय तुम्हा શેતાના પહેલા જ ચાલ્યા કા હા तुम्हा त्यावे विचार को जा प्रिय बाबोही आपा माहा स्वभावनी नबळाई अथवा ते विचित्रता विषे जे ते ती શેતાના પહેલા જ ચાલના વધારે પસંદ કો હોય પ્રભુ ઈસુ ખ્રિસ્તના 1000 વર્ષના રાજ્યમાં એકદમ શાંતિ બિલકુલ લડાઈ ઝઘડા નહીં ને બધા જ ભરપૂરપણે મળે શેતાનાલ બાંધિત હોવિયેલ એટલે કોઈ જાતના પાપ ભ્રષ્ટતા અશુદ્ધતા નહીં શેતાના કોઈ જ અસર નહીં હતી બાદે જ અળી મળીને રોત માહા જીવન બી લાંબા બોન્યા તેરું માહે કાંઈ કોયા ભૂંડાઈ પાપ પસંદ કોયા પરમેહરા હુમે બળવો કોયો ઈસુ ખ્રિસ્તના 1000 વર્ષનો રાજ્યકાળ પૂરો તાંજ ત્યાંય શેતાનાલ પસંદ કોયો શેતાના ગોઠિયે હોય બરહો થવીને શેતાના પહેલા ચાલ પડીએ પરમેહરા હુમે ત્યાં લોકાહા હુમે ને પરમેહરા વહાલા શહેર યરુસાલેમની હુમે લડાઈ કરા ત્યાલ ત્યાંય ઘેરી લે દે બાકી પરિણામ કાંઈ એના વહાલા બહાબોહી પરમેહરા અગ્નિ જુગા મારે ઉતી એનો ને ત્યાં નાશ જાયો આખરતે લોકાએ શેતાના ગોઠિયો માનીને પરમેહરાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તથી વિરુદ્ધ જઈને પોતાનો જ નાશ માથે લેદો ને પ્રિય બહાબોહી તુમા જ વિચાર કોયા
શેતાના માટે તે સદાકાળની વેદનાની જાગા નક્કી જઈએ ત્યાલ તામય જાંજ પોડી ત્યાલ કાંઈ જ નુકસાન નહીં હોવે બાકી નુકસાન કાલ હોવે ત્યાં પહાલા ચાલનારા માહાલ હોવે તી પોતે જ પોતાનો નાશ માથે લહે ને અંતે સદાકાળની વેદના વેઠા જાય પડહે શેતાન તે વહાલા ભાબોહી આપે ચોરી કોના આપા હાલ માય ટાકના ને આપે નાશ કોના ઈરાદો પૂરો પાડી રહી હો ને આપા ત્યાં ગોઠિયેમાં બોળવાઈ જાયને છેતરાઈ જાયને મૂરખ બનજે આમી આપા એતે કા શેતાન કહા અહીં કો હોય ત્યાં વિશે આપા ટૂંકમાં માહિતી મેળવી લેતે પરમેહરા વચન પવિત્ર શાસ્ત્રો બાઇબલ આખે શેતાન તે પરમેહરા બનાવલો દૂત હૈયે ત્યાલ પરમેહરે પોતાના મહિમાને માટે બનાવ્યો ને ત્યાલ મુખ્ય દૂત બનાવ્યો ત્યાં પતન જાયા ત્યાં પહેલા તે શેતાન પરમેહરા મુખ્ય દૂત આતો અભિષિક્ત આતો ત્યાં પાય પુષ્કળ જ્ઞાન ને બાદી જ રીતે સુંદર આતો ત્યાં કામ વ્યવહારમાંય સંપૂર્ણ આતો બાકી કાંઈ બન્યા ત્યાંમાંય દુરાચાર પાપ યઈ ગયા કોહડા પાપ આય પરમેહરાથી ઊંચી જાગેરો હોય ને ત્યાંથી મોટો બનહી ઓહડા અભિમાનના પાપ ને ત્યાં આરે જ ત્રીજા ભાગના દૂત બી જોડાઈ ગયા બાકી હોરગામાં આરે ત્યાં હાલ ખોદડી કાઢ્યા ને નીચે ટાંકી દેના આજે શેતાન ને ત્યાં દૂત પહેલા આકાશમાં રોઈને ત્યાં અધિકાર ચાલાવતા હા શેતાન ત્યાં ઈરાદો પૂરો કોરા હટી પરમેહરા બનાવલી એદનવાડીમાં મહાપાઈ એટલે આદમ ને અવાય પાઈ એનો ને અવાયેલ ત્યાં ગોઠિયેમાંય બોળવી તેલ છેતરી ને બોલાંબુના જાના જાડા ફળ પરમેહરે ત્યાં હાલ નહીં ખા આખેલ તી ફળ અવાયે ખાધા ને આદમાલ બી ખાવાડ્યા તાંજ ત્યાંય પરમેહરા હુકમ તોડી ટાકના પાપ કોયા પ્રિય ભાબોહી શેતાને અભિમાનના પાપ કોયા ને આદમ હવાએ પરમેહરા આજ્ઞા ઉલ્લંઘનના પાપ કોયા તોવાળ્યા પાપની શરૂઆત જાઈ મહામય પરમેહરા અરે સંબંધ તૂટી ગયો ભૂંડો પાપી ને બંડખોર સ્વભાવ આદમ પાછે દરેક જાહાલ વારસામાં મેળતો ગયો ને પરમેહરા વચન આખે દરેક માહું પાપી બની ગયા પાપ વારસામાં મેળ્યા બહાબોહી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં રોમન લોકહાલ સંત પાવલા લખલો પત્ર 5મો અધ્યાય 12મી કલમમાં લખલા હૈયે રોમનને પત્ર 5મો અધ્યાય 12મી કલમ જે કોઈ એક માહાથી એટલે આદમથી જગતમાં પાપ એના ને પાપથી મરણ ને દરેક જાહે પાપ કોયા ત્યાંથી બાદા જ મહામય મરણનો ફેલાવો જાયો પ્રિય ભાબોહી આદમથી લઈને આજ સુધીના ને છેક જગતના અંત સુધીને જોલે બી માહાય ધરતી હોય જન્મી ત્યાં દરેક પાપી સ્વભાવ લઈને જ જન્મી ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય શેતાને પાપ મારફતે જગત ને માનવજાત ઉપે કબજો લઈ લીધો ત્યાં હટી જ પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ રોમન લોકહાલ સંત પાવલા લખલો પત્ર 3 અધ્યાય 23મી કલમમાં આખે રોમનને પત્ર 3 અધ્યાય 23મી કલમ કહા કા બાધાએ પાપ કો યહાં ને પરમેહરા મહિમાથી બાદે જ અધૂરે માલુમ પડતે હૈ ये રીતે શેતાન ધરતી હોય ત્યાં રાજ ચાલે ત્યાં માટે બાદહાલ પાપમાં લઈ જાય ત્યાં કામ આજે બી ચાલુ જઈએ ને છેક ત્યાં પોતાનો અંત યઈ જાય ત્યાં સદાકાળ માટે આગને ગંધકની ખીણમાં ટાંકી દેવામાં ઈ ત્યાં સુધી ચાલુ જ રોય બાકી યા પાપથી બચાવવા ને માહું સદાકાળના મરણ વેદના નરકથી બચી જાય ત્યાં માટે પરમેહરે ત્યાં એકનો એક પહો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દઈ દેનો ને ત્યાં પાઈ ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કોઈ હો ઈસુ ખ્રિસ્તે આખ્યા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સંત યુહાના લખેલી સુવાર્તા 14મો અધ્યાય 6ઠી કલમમાં મારાગ સત્ય ને જીવન આય હેતાઉં મા પાઈ યા વગર કોઈ બી માહું પરમેહરા બાપાઈ હરગામાઈ નહીં જઈ શકે તુમ્હાય શેતાના ભૂંડા ઈરાદા વિશે જાણ્યા આમી ત્યાં વિચાર કોના ને નિર્ણય કોના તુમે આથામાં જઈએ પરમેહર તુમ્હાલ મદદ કોઈ ને તુમ્હાલ આશીર્વાદ દે પ્રિય ભાબોહી આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમને તામાય અનુભવી શક્ય ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે વહાલા ભાબોહી આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ કાર્યક્રમ જીવાના ગોઠ
પોસ્ટ બોક્સ નંબર પોસ્ટ બોક્સ નંબર 2036 2036 ફતેગંજ વડોદરા ફતેગંજ વડોદરા 390002 390002. ધન્યવાદ.